લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023 મક્ષર વદ દસમ શનિવાર, તારીખ 6/1/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:07. મિત્રો, આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં ચરિત્ર જાળવી રાખજો, ચોક્કસ ફાયદો થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો ચરિત્રની બાબતમાં થોડાક નબળા રહેવાની શક્યતાઓ ખરી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના દેવાની બાબતમાં ચિંતા કરવાની છે. જો કર્જ કર્યું છે, બેંક લોન લીધી છે, કોઈ પાસે ઉછીના પૈસા લીધા છે, તો આ બાબતોને આજે ચોક્કસ રીતે ધ્યાનમાં રાખજો. આજે છે ને આર્થિક મર્યાદાઓ સંભાળીને જાળવીને ચાલશો એટલો ફાયદો થશે. મિત્રો, આજે મહત્ત્વના કાર્યમાં ખૂબ સારી સફળતા મળે અને કંઈક નવું કરવાની પ્રેરણા પણ મળે. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક થાકથી થતી દેખાય છે. આગલા દિવસની કોઈ ઘટના અથવા સવારમાં બનનારી કોઈ ઘટના તમને માનસિક રીતે જરાક થકવી નાખે, પણ થાકવાનું નથી. મન શાંત રાખીને આજના દિવસની શરૂઆત કરવાની છે. આજે છે ને આપણે પહેલો પ્રયત્ન પારિવારિક વાતાવરણને સુખમય બનાવવાનો કરવાનો છે, અને જૂના સંબંધો જ્યાં આપણે લાભ મળતો હતો એ જો તૂટી ગયા હોય તો એને ફરી પાછા તાજા કરો. એ સંબંધને આજે સુધારવાની જરૂરિયાત દેખાય છે. આના માટે કોઈ નાનકડો પ્રવાસ કરો, મન શાંત થઈ જશે. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે, પણ મિત્રો, આવકની સાથે વ્યય વધે નહીં એનું ધ્યાન તમારે અવશ્ય રાખવું પડશે. આજે સામાજિક સંબંધોમાં મીઠાશ વધારજો, સારા ફાયદા મળશે. કર્ક રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધી શકે એવો દિવસ છે, પણ મિત્રો, ધન ખર્ચ વધવાની સાથે આવકના રસ્તાઓ પણ સરસ રીતે ખુલતા દેખાય છે. આજે ઘણી બધી મુશ્કેલીઓમાંથી આપણે રાહત મળતી દેખાય છે. આજે છે ને કર્ક રાશિવાળા એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની, નકારાત્મક વિચારોને આપણી પોતાની જાત પર હાવી થવા ન દેવા. બસ આ નાનકડી વાતને ધ્યાનમાં રાખીને ચાલો, બધું સરસ થઈ જાય. સિંહ રાશિવાળા માટે આજે વિલંબમાં પડેલા કામો પૂર્ણ કરવા માટે કદાચ કોઈ નાનકડો યા મોટો પ્રવાસ કરવાનો આવે, કરી લેજો. કારણ કે જો આપણું કામ અટકતું હોય ને પ્રવાસ ન કરીએ તો કામ અટકેલું જ રહી. પ્રવાસ કરીને જો કામ પૂર્ણ થતું હોય તો પહેલાં કરી લેવું જોઈએ. મિત્રો, આજે ગેરસમજ અને મનદુખ આ બે પાસાઓથી દૂર રહેશો એટલો મોટો ફાયદો તમને મળે. કન્યા રાશિવાળાએ આજે દિવસની શરૂઆત કરવી જોઈએ, પણ ક્યાંથી પહેલાં આરોગ્યની કાળજી લીધા પછી. કારણ કે આજે સવાર કદાચ આપની નબળી પડતી દેખાય તો મિત્રો, આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખજો. આજે વ્યવહારિક પ્રશ્નો પર ધ્યાન આપશો ને તો ખૂબ સારી અને પ્રગતિકારક તક તમે ઝડપી શકશો. આજે દાંપત્ય જીવનમાં મધુરતા જળવાતી દેખાય છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ઘણી બધી અનુકૂળતાઓ સામે આવીને મળતી દેખાય.
આજે માલ મિલકતને લગતા પ્રશ્નો હોય ને તો એમાં બહુ આગળ પડીને ભાગ નહીં લેતા, એને થોડાક સાઈડ પર રાખીને થંભાવી દેજો. અને આવું કામ કરવું જ પડે તો નાણાંનો વ્યય વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈક નાનકડું ધાર્મિક કાર્ય થવાની શક્યતાઓ છે. શરૂઆત એનાથી કરજો. આજનો દિવસ મંગલમય સાબિત થાય. દાંપત્ય જીવનમાં ઉમંગ જળવાઈ રહે અને જીવનસાથી સાથે ખૂબ સારો સમય આપી શકાય. ધનરાશિવાળા માટે આજે ખાસ વાદ વિવાદથી બચવું ખૂબ જરૂરી. આજે જો તમે કોઈ વાદ વિવાદમાં પડો છો ને તો એ ઘટના મોટી થાય, મોટી થયા પછી તમને ખરેખર મોટું નુકસાન આપે. અને આનાથી દૂર રહેશો તો આજે આર્થિક બાબતમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. મકર રાશિવાળા માટે આજે કંઈક નવું કરવાના વિચાર આવે. મિત્રો, નવું કરવું જોઈએ પણ બધા પાસા ચકાસીને પછી, નહીં તો ઘણી વખત નવા કાર્યમાં આપણે અટકી જઈએ અને કામ આપણું ખોરંભે પડી જાય. તો આજે આ બાબતને ખાસ ધ્યાન રાખજો અને કોઈ પણ કામ કરવામાં આપણે આર્થિક રીતે સદ્ધર છીએ કે નહીં એ પાછું ચકાસીને આગળ વધવાનું છે. કારણ કે આજે બચત પર અસર પડતી દેખાય છે તો એ આપણા માટે નુકસાનકર્તા સાબિત થઈ શકે. કુંભ રાશિવાળા માટે આજે સફળતા મેળવવાનો દિવસ. મનમાં ઘડેલી યોજનાઓ આજે આપણે અમલમાં મૂકીએ અને થોડીક હોશિયારી વાપરીને એમાં આગળ વધીએ ને તો આજની દરેક યોજના આપણે લાભ અપાવતી દેખાય છે. આજે માનસિક શાંતિ પણ પ્રાપ્ત થતી દેખાય છે અને આપણા હાથે કોઈ સારું સત્કાર્ય પણ થવાની શક્યતાઓ પ્રબળ છે. મીન રાશિવાળા માટે આજે મિત્રોની મદદથી ઘણા બધા કામો સરળ કરી શકાય એવો દિવસ છે. તો મિત્રો, આજે કોઈ કામમાં અડચણ આવે ને તો મિત્રને ફોન કરતા કે બોલાવતા અચકાતા નહીં. કારણ એ તમારી રાહ જોઈ રહ્યો છે કે ભાઈ આને કામ પડે ને હું જાઉં, તો આનો લાભ અવશ્ય લેજો. મિત્રો, સાંજનો સમય પ્રિય પાત્ર સાથે વિતાવો તો આજનો દિવસ યાદગાર બને. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો શું વિચાર. માં હિમાલય કરતાં ઊંચી છે પણ પથ્થર જેટલી કઠોર નથી. મહાસાગર કરતાં ઊંડી છે પણ મહાસાગર જેવી ખારી નથી. ને આનો જ ખ્યાલ આપણે રાખતા નથી. તો મિત્રો, બહુ ચોકસાઈ રાખો અને જીવનમાં આ એક નિયમ બનાવો કે તમારાથી માને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, શરદી થાય ને તો ગાજરનો રસ પીવાનો, તો શરદીથી આવતી અશક્તિ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને, આપણું મન જો ચંચળ થાય, આજે આમ કરું ત્યારે શું કરવાનું? ત્યારે ફક્ત ને ફક્ત પ્રભુનું સ્મરણ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.